અંકલેશ્વર મોતાલી ગામ નજીકથી મળી આવેલા મેડિકલ ઓફિસરના મૃતદેહને મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચના ચાવજ ગામમાં માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધિયા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, જેઓની ગટખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી। જેઓ ગત તારીખ 14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન તબીબના મૃતદેહ અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો। આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધિયા તરીકે થઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા। આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। બથોડ પદાર્થ વડે મારામારી તેમની હત્યા કરાઈ હતી। બી ડિવિઝન પોલીસ મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે। તારીખ 16/5 ગઈ તારીખ 16/5ના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે। આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસીના ડૉક્ટર છે, એમનું આઈડેન્ટિફાઈ થાય છે। એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન 12:07 અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે। એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે। એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે। સર, પ્રાથમિક તપાસમાં કોઈ બહાર આવ્યું છે? ના, હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે, એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી। આમાં આશરે 30થી 40 માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે, પણ હજી આ તપાસ આગળ વધશે।